ખૂબ કહેવું છે, ખૂબ લાગણી છે. ગુજરાતની અંદર વિસાવદરની જીત સામાન્ય જીત નથી. વિસાવદરની જીતની અંદર એક તરફ તાકાત હતી, એક તરફ સત્તા હતી, પૈસા હતા, દારૂ હતો, અને બીજી તરફ માત્ર ને માત્ર સામાન્ય લોકો હતા. આપણો સંકલ્પ હતો, આપણી મહેનત હતી, અને હું બહુ દાવા સાથે કહું છું કે કોઈ કુદરતી તાકાત હતી કે જેણે આપણને જીવાડ્યા છે, જીતાડ્યા છે, અને વિસાવદરની અંદર તમામ પગલે આપણું માર્ગદર્શન કર્યું છે. હું એ કુદરતનો આભાર માનું છું, હું એ ઉપરવાળાનો આભાર માનું છું કે આ રસ્તો જ્યારે આપણને આપ્યો છે ત્યારે હું મારી સમગ્ર પાર્ટી વતી, ગોપાલભાઈ વતી, સૌના વતી બહુ નિષ્ઠા સાથે અને બહુ ધૈર્ય સાથે કહેવા માંગુ છું કે આ અમારી જવાબદારી છે. ગોપાલભાઈને વિસાવદરથી તમે જીતાડ્યા છે, ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે. માત્ર ને માત્ર વિસાવદર નહીં, ગુજરાતના તમામ વંચિતો, ગરીબો, શોષિતો, ખેડૂતો, યુવાનો, વેપારીઓ, તમામ લોકોનો અવાજ જે છે એ બહુ બુલંદીથી વિધાનસભાની અંદર ગુંજવાનો છે. અને આગામી દિવસોની અંદર આ સત્તામાં બેઠેલા લોકો જે છે એના કાનના પડદા ફાટી જાય એવો આપણો અવાજ વિધાનસભામાં પહોંચવાનો છે.